વધે લે. અને પાછા એમ કે દૂધ નથી આટલા ભાવનું છે, કેમ કે ભાદરવા મહિનામાં બધા હરાજ નાખે. હરાજ તો એક એક કોરિયો નાખે, બાકી તો પછી ભેગા થઈને એવડાઈ તપેલા ખીર ખાઈ જાતા છે. અમુક ને બહુ ખાવાના શોખ હોય, એમાં અમારા જેવાને ભોગવવું પડે. અને આ કોઈ વાતે મારા નો નીકળે. એ દી સાપરે સઈડો છે, હું રાઈડ પાડસ. અટાણ હોતીન હું કરો છો ઓયડામાં? હું તો આમ જો હા તને એક વાત કહું, બા સપનામાં આવ્યા હતા. લે જા. એટલે છે ને તું મને એક તેલ વાળી રોટલી કર દે, કૂતરાને નાખી આવું. મરેલું માણસ સપનામાં આવે ને એટલે માણા એમ કે છે કે તેલ વાળી રોટલી કરીને કૂતરાને નાખો કા ગાયને લીલું નાખો ને એટલે સપનામાં આવતા બંધ થઈ જાય. એ આ બધાય કેળા ને ઓઠા છે, આવું કાઈ હોય ના ને. મરી ગયેલા કોઈ દી ક્યાંય આવે નહીં. અને તમારી માં આવે એની ના નહીં, કેમ કે તમારી માનો જીવ જ ભાગ્યો હતો. નો કોઈ દી બે માણને ભરવા દીધું, બટા કરીને રાખ્યું. એટલે તમારી માએ વેબેલીને તમને એનો વેમ. આ બધાય પડકારા વાગ્યા હોય એટલે એવા કાઈ ઓટલા બોટલા બગાડવાના નથી હો. હા ભલે તમારી માં સપનામાં આવે, બે ત્રણ દી એમનેમ ભલે આવ્યા રાખે, આફુડી વઈ જાય. જાઓ ખાઈયો, તમારી બે રોટલી રાખી છે. હા 15 વર્ષ કે ડોહી મરી ગઈ છે તો આને સપનામાં આવે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ કેમ તમારી મોઢાની રોનક વઈ ગઈ છે? કાઈ નહીં બટા, જો હવે છે ને પેલા જેવું નથી રહ્યું, ગેસ થઈ જાય છે. કે ડોક્ટરને દેખાડ્યું તે અહીં કે તમારે શરીરનું ધ્યાન રાખવાનું છે. બધા રિપોર્ટ કર્યા, રિપોર્ટમાં કઈ આવ્યું નહીં. જો કઈક પગમાં ગેસ ચડે તો પગ ટૂટા રાખે, કઈક માથામાં ગેસ ચડે ને તો માથું દુખા રાખે, કઈક પેટમાં ગેસ ચડે તો પેટમાં આટ્યું ચડે. હવે જિંદગીમાં કઈ મજા નથી બટા. થાય ઉંમર છે ને થાય. બટા તારી આંખો કેમ લાલ છે? રાજુ બાપા, કાલે હું મારા ભાઈ ઘરે ગઈ હતી તો મારી માનું હે ને પરમદી સાદ કરવાનું છે, તો એની ચર્ચા કરવામાં અમારી આખી રાત વઈ ગઈ ને ઉજાગરો એનો છે એમ? અને એમાં મારા હે ને મોટા બાપુ ને કાકા આવ્યા હતા. બાઈધા નતા અમને, અને એમ કે જૂનું બધું ભૂલી જાવ અને સાદમાં અમારી મોટાઓની હું જવાબદારી છે ઈ અમને કયો. કેવું કહેવાય આ સાદનું કામ તો મને બહુ ગમ્યું. ચોખ્ખા થઈ ગયા હોય ને ભાઈઓ ઈ ભેગા થઈ જાય. હા બટા સાચી વાત છે. રાજુ બાપા ઉભા રહ્યો, મારે તમને હે ને આજ ઠપકો દેવાનો છે. શેનો? રાત્રે તમે વેલા ઘરે વયા જાતા હોય તો આ ડોહીમાં મારા ઘરે આવ્યા હતા. મને કે જોયા તમારા બાપાને? મેં કીધું ના રે ના નથી જોયા. કેટલી ચિંતા કરતા હતા તમારી. બટા ચિંતાની ખાલી વાતો છે, ચિંતા તો હું કરું છું. ઘરે વેલો જઈને હું કરું? વળકે આવે છે વળકે, અને જરાય શાંતિ લેવા નથી દેતી. આમ જો હવે તો હું એનાથી એટલો કંટાળ્યો છું ને, ખાલી ખાવાનું હુવા જાઉં છું. આમ બે હાથું નથી બટા. તોય ટાઈમ સે જાતા રહેજો, ખોટી ઉપાધિ થાય એમને. સાપી લ્યો. ક્યાં ધ્યાન છે? સા પી લ્યો ને આમ કરતા. ચા નથી પીવી. કા મને આજ આખી રાત નીંદર નથી આવી. કા હું મત પડ્યું છે? મને આજ આખી રાત મારા બાપા યાદ આવ્યા. લે આ મરી ગયા તો હગડ નથી મેલતા. લે મેરા તો માસડો મેલતા નથી. આ હગડ મેલતો નથી કે ઓલા માથે વયા ગયા ઈ હગડ મેલતા નથી. કાઈ દાસ નથી હોતી. થોડાક દી પહેલા માં સપનામાં આવી, આજ આખી રાત બાપો યાદ આવ્યો. કોણથી કોણ ગઈઢો બાપો યાદ આવવાનો છે? જો હા તું મને 100 રૂપિયા દે ને કા તો ગાયને લીલું નાખી આવું. એટલે મારા એમ કે છે કે મુવા માણાની બહુ યાદ આવે ને આત્મા બહુ મુજાતો હોય ને તો ગાયને લીલું નાખી દઈ ને તો આપણા આત્માને શાંતિ થઈ જાય અને મુવાને શાંતિ થઈ જાય. આ મોવાને તો શાંતિ છે, એને ક્યાં કાય આયા જંજાળ જોવી છે? આ કાયમનો કોન્ટેસ્ટ તો મારે કરવો પડે. દુખી તો હું છું. તમારે યારે રોજ લમડા જીક કઈ 100 રૂપિયા દે, 100 રૂપિયાના હું ક્યાંય કોટા ફૂટે છે? હે બાના આવડી ગયા છે બાના. ટીસી લ્યો સાનું મુના.
₹100 ₹100 અરે બહુ હવે માનો બાપ યાદ આવે ને તો એની ભેગા વયા જાજો તમે બધાયને ભેગા થઈને પછી કોકના સપનામાં જાજો વાહે પડી ગયા છે ક્યાં મરવું છે થોડી થોડી ફેફા દેવી મારા ભાઈને ઘરે જાઉં છું કા મારી માનું આજે શ્રાદ્ધ છે અને તમારા જમાઈ વયા ગયા છે વેલા અને મારે થોડું કામ હતું તો મોડું થઈ ગયું હા જમાઈ મીઠા તાર નો તું બુદ્ધિ વગરની અને તારા મોહારી આ બધાય અકલ વગરના કેમ કે આ બધાય ફતવા કહેવાય એ 65 માણા ભેગા થાઓ અને ખીર ને પૂરી બનાવી ધરાય ધરાય ખાઓ પેલા ઓટકારા ખાઓ અને તું પાછી ઘરની દીકરી એટલે વરી 200-500 દક્ષિણા લઈને આવી અને ખીર નું મિલ્કનીઓ ભરીને આવી આ બધું ખોટું છે હરાત બરાત કઈ હોય જ નહીં આ તો બધાય તૂત કર્યા તમારા દેવા આવે આમ જો મારી ઘરે કોઈ આવે કોઈને થાવતું પગથિયું સડે કોઈને ચડતું હે મારે ઘરે આવા કઈ ફતવા હોય જ નહીં મારી ઘરે રેગ્યુલર જ હોય વૈદા પાછી વૈદા ઘર ચાલીને બે આ બધું ખોટું છે અરે બીજું ડોહી તમે તમારું જ્ઞાન તમારી પાસે રાખો અને મારે થાય છે મોરું મને જવા દો નો માને આ બધા નો માને કેમ કે આ બધાને છે ને આદત પડી ગઈ હોય કા મિત્ર બટા એ હું કરે છે બાપા હારો હું કરસ તો અરે કાઈ નઈ જો આ થોડા ફૂલ લઈ જાઉં છું આમાં હાર બનાવવાનો મારા બાપાનું ખરાબ છે ને તો તો હાર એક ચડાવીએ તો હારો વાંધો ન આવે ને અત્યારે હારું બટા આજે તારા બાપનો આજે છે હો એમાં એવું સારા જો મારા મોટા ભાઈ રહ્યા ને એની ઘરે જમણવાનું રાખ્યું છે બધું હારું બટા મારે થોડું કામ હતું તારું અરે રાજુ બાપા બોલો ને હું મજાવનો બોલો ₹100 હોય તો દેને ઉછી ના ₹100 હા ₹100 તો તમને આપું પણ કેવું હું પણ આમ જો મને છે ને મારા બાપા બહુ યાદ આવે છે તો મારે ગાયું ને લીલું નાખવા જાવું છે ઓહો રાજુ બાપા એવું છે તો એક કામ કરો હું તમને ₹100 તો આપું પણ તમે છે ને બીજું પણ ભેગા લઈ જાજો કેમ કે પૂરો રહ્યો ને વજન વાળો એનો ઉપડે તમારા દિન નહીં આવે એ ભેગી નો આવે બટા લે ઓરે હું થયું પણ હવે એ માણસ જ આવ નાસ્તિક છે ઓહો એને કોઈ વાત ઉપર શ્રદ્ધા જ નથી શું કરવાનું બે દી ત્યાં મારો જીવ મોજાય છે રાતે નીંદર ન થાવતી બટા આજે હવારમાં ઉઠીને ડોહી પાસે મેં લીલાના ₹100 માંગ્યા ને વડકા જડકા એનું નામ જ લે ને બટા ₹100 દે હું મારી રીતે નાખ્યા હારું તમને ₹100 બરાબર રોવાનું બંધ કર હાલો તમને આપું ₹100 હાલો મારી ભેગા લે હજી મનાર માંડ્યો છે બારો જવાનું મન ન થાતું ઘર ચાલીને બેઠા રહ્યો છો કોની વાત છે તારે વાત જોઉં છે કા દૂધ લઈ હા કેમ તો થોડી ખીર ને રોટલી બનાવી દે ને હું કા આજ મારી માનું હરાજ છે ને તો હરાજ નાખવું છે એક હરાદે લોહી પીતું છે ને તમારી માએ લોહી પીતું છે તમારા બાપે લોહી પીતું લગભગ હું ગાડી થઈ ગઈ 1000 વાર ડોહા નાક વાઢ્યું છે કે આ કાઈ આવા તૂત મને પોહાતા નથી આવું કાઈ હોય જ નહીં પણ તમે બધા જ પકડીને બેઠા છો આ દુનિયા ક્યાં પોગી તમે ન્યાને ન્યા છો હવે આ બધું જાતું કરો અને કરતા હોય કરો ઘરેથી મારા નીરો નકર મારે છે ને આ કઈ કહેવાય જાહે કાઈ વાંધો નહીં મત કર દેવું ને કાઈ વાંધો નહીં બટા કાજલ એ જય શ્રી કૃષ્ણ રાજુ બાપા જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી કૃષ્ણ આજ તમે આ બાજુ તારું કામ પડ્યું છે બટા થોડું અરે રાજુ બાપા હું છું તમે કયો ને રો કા મહિને તમે બટા આજ મારે માનું હરાજ છે અને મારે એનો હરાજ નાખવું છે તો થોડી ખીર અને એક રોટલી બનાવી દે ને રાજુ બાપા બીજું ના ઘરે નથી છે ઈ કરે છે
પછી કે ના પાડે છે. હાવ નાસ્તિક માણસ છે, આ વસ્તુમાં માનતી જ નથી. રાજુ પપ્પા તમે ચિંતા ના કરો, હું તમને ખીર બનાવી દઉં, તમે અડધી કલાક પછી આવો. હો બટા કાજલ, રાજુ પપ્પા આ બધું મેં કમ્પ્લીટ કરી રાખ્યું છે. આલે કાગવાસ 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 કાગવાસ. હે ભગવાન, આ મારી બાયડીએ તો મારી જિંદગી ખરાબ કરી નાખી છે. અરે આજ મારી માનું હરાજ છે અને એને હરાજ રાંધવાનું કીધું તો હરાજ નો રાંધી દીધો. પણ માં, આજ તારા દીકરાએ તારું હરાજ ગમે એમ કરીને નાખ્યું છે. એટલે તને તો ખબર છે માં કે આ મારી બાયડી મારી કાળમાં જરાય નથી. તો મને માફ કરી દેજે માં, કેમ કે હું તારો દીકરો છું. મારી ફરજમાં આવે છે કે તારા હરાજનું ટાણું મારે હાચવવું પડે, અને મેં આજ તારું ટાણું હાચવી લીધું છે માં. પણ માં, મારી બાયડીએ મારી જિંદગી ખરાબ કરી નાખી છે. એ વાતનું મને જરાય દુઃખ નથી બા, પણ દુઃખ તો એ વાતનું છે કે આજે તારા હરાજનું ટાણું છે ને તારા હરાજના કોરિયા આડી પડી છે. પણ માં, જો દુનિયામાં ખરેખર પિતૃ પૂજાતા હોય ને, પિતૃ આવતા જ હોય ને, તો આની બાયડીને પરચો દેખાડી દે માં કે પિતૃ દુનિયામાં છે. શું થઈ ગયું બીજું તને? શું થઈ ગયું? મને આખી થાય છે, મને આખી થાય છે, મને દવાખાને લઈ જાઓ. દવાખાને દવાખાને રાજુ બાપા હું થયું છે બીજું મને કાઈ ખબર નથી પડતી બેટા. એટલે દવાખાને લઈ જાઓ કઈક. બેટા દવાખાને લઈ ગયો, બધાય રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટમાં કાઈ નથી આવતું. તો કેમ રિપોર્ટમાં કઈ ના આવ્યું? બેટા જો તકલીફ હોય ને તો રિપોર્ટમાં આવે, શરીરમાં વાંધો હોય તો રિપોર્ટમાં આવે. આ તો એની કરમ પીડા છે, આ તો પિતૃદોષમાં આવી ગયેલી છે, આ તો દેવના દંડ છે. જ્યાં સુધી એના મનથી નહીં સમજે ને ત્યાં સુધી નહીં સારું થાય. રાજુ બાપા આપણે કઈ કરવું તો જોઈએ ને, કઈ બીજું મને પીડા થોડી સહન કરવા દેવાય. ઉપાયમાં તો શું, એના કર્મ જ એવા છે. અરે મારા માવતરને કોઈ દી શાંતિ ન લેવા દીધી, હું આ પછી એને ગાયરું દીધી. પણ જો આમાંથી એને છૂટવું હોય ને એક જ ઉપાય છે
ભલે આ નાટી બેનને કલાવો ઊભી થઈ અને પાણીયારે દીવો કરે પિતૃના નામનો અને એકવાર માફી માંગી લે ને તો પિતૃ દોષ બાઈ તો મારી નીકળશે. ઊભી થા અને પિતૃનો દીવો કર પાણીયારે અને માફી માંગી લે તારા મોઢે. પગે લાગ. હે પિતૃદેવ, આનાથી જેટલી ભૂલ થઈ હતી ને એ બધી માફી માંગે છે તો પિતૃદેવ એને માફ કરી હતી. થઈ ગયું, સારું થઈ ગયું. હવે સાની રહી જા. પેલા તો હું તમારી ગુનેગાર છું. બસ કચ્છ કેમ કે શાસ્ત્ર એમ કહે છે કે પતિ પરમેશ્વર કહેવાય. તો હું તમારી ધણિયાની નાતે તમે મારા પરમેશ્વર કહેવા, પણ મેં તમને કોઈ દી આરો વેણ ન કીધો. તમને હુકારા તુકારા દીધા એની સજા આજ મને મળી. બીજો ગુનો મેં તમારા મા બાપ પાસે કર્યો. મારે કહે છે કે મરણ પથારીએ હોય એનું કોઈ દી અવગુણ ન હોય તો તમારા માવતર તો મરી ગયા છતાં કાયમ મેને મેળા દીધા. અને તમને બધાને કહું, મોટામાં મોટી મારે ભૂલ તો એ કે સમાજના રીત રિવાજને હું ખોટી પાડવા બેઠી હતી. અરે સમાજના ઘડવૈયારે કડતર કર્યા એને કાંઈક વિચારીને તો કડતર કર્યા છે, એને વિચારીને તો રીત રિવાજ કર્યા છે ને, તો આપણા જેવા પાપી માણસને હક નથી કે આ રીત રિવાજ ને ખોટા પાડવા. આજે રીત રિવાજ ને મેં ખોટા પાડ્યા તો ને એની સજા મેં ભોગવી છે. મેં આવી ભૂલ કરી પણ મારા જેવી ભૂલ તમે કોઈ કરતા નહીં. મારા જેવી ભૂલ તમે કોઈ કરતા નહીં. હવે મિત્રો હું છું ધનસુખ ભાંડારી ઉર્ફે બીજુ ને બોલું ને બીજું. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. જય માતાજી મિત્રો, હું છું કાજુ પુત્ર. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી બે YouTube ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.